બ્રિટિશ બેન્ડ કોલ્ડ પ્લે 25 અને 26 જાન્યુઆરીએ દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક કોન્સર્ટ છે અને એ કોન્સર્ટની લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. માત્ર 7 મિનિટની અંદર ટિકિટો વેચાઈ ગઈ હતી. 1.5 લાખ ટિકિટ વેચાઈ હતી. એ કોલ્ડ પ્લેનો જ્યારે કોન્સર્ટ થવા જઈ રહ્યો છે ત્યારે બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું કહેવામાં આવ્યું છે. આયોજકોને નોટિસ આપવામાં આવી છે કે બાળ સુરક્ષા અહીંયા સુનિશ્ચિત કરવામાં આવે. સ્ટેજ ઉપર ક્યાંય પણ બાળકોનો ઉપયોગ નહીં થઈ શકે, બાળકોને ત્યાં ઉપર નહીં લઈ જવામાં આવે ને એમની બાળકોની સુરક્ષાની પૂરતી ખાતરી રાખવી પડશે. જે જિલ્લા સુરક્ષા એકમ તરફથી આ નોટિસ પાઠવવામાં આવી છે આયોજકોને. એટલે પહેલાં તો હું એ કહીશ કે બાળકોને લગતા ઘણા બધા વિભાગો છે કે જે શિક્ષણ વિભાગ હોય, આરોગ્ય વિભાગ હોય કે સમાજ સુરક્ષા હોય કે બાળ સુરક્ષા હોય. એટલે બાળકોના હિતને લઈ અને આ જે વસ્તુ થઈ છે એટલે ખરેખર આમ તો કાયદાકીય રીતે વસ્તુ જરૂરી છે કે બાળકોનું હિત અને બાળકોની સુરક્ષા માટે આ વસ્તુ કરવી